ગુજરાતમાં આવતીકાલથી 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે। કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાના દિવસો આવી ગયા છે। હવે ગરમી રિવર્સ ગિયરમાં ચાલશે, તડકો આઉટ થશે અને ચોમાસાની એક્ટિવિટી ઇન થશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક દિવસ વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે। તેમના મતે 19મી થી 24મી મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીરે ધીરે રહેવાની શક્યતા રહેશે। તારીખ 19 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। ક્યારેક 24-25 તારીખ સુધીમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, જેમાં અરબ સાગરમાં જે સિસ્ટમ બની છે તેમાં પશ્ચિમ ઘાટમાં તે વરસાદ થતાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 6 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ અને ક્યાંક તેથી ઓછો કે તેથી વધઘટ વરસાદ થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સવારના ભાગમાં કે બપોર પછીના ભાગમાં થવાની શક્યતા રહે। બીજી તરફ અંબાલાલના મતે 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે। 10 જૂન સુધી મુંબઈ સુધી આગળ વધી શકે છે। ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 26 મે કે 1 જૂન સુધીમાં કેરળ કાંઠે આ સિસ્ટમ આવવાની શક્યતા રહેતા ચોમાસું કેરળ કાંઠે બેસવાની શક્યતા ગણી શકાય। ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ અંગે જોઈએ તો લગભગ 15મી જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે। વિકાસ કામો ઠપ થતા મેંદરડાના 42 ગામના સરપંચો ભૂખ હડતાલ પર બેઠા। જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટીતંત્રની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં તાલુકાના તમામ 42 ગામના સરપંચો આ ચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેસી ગયા છે। સરપંચોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર જાણી જોઈને વિકાસ કાર્ય રોકી રહ્યું છે, જેના કારણે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે। છેલ્લા 5 મહિનાથી ગામડાઓમાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી અને 6 મહિનાથી નવા કામોની એસ્ટિમેટ ફાઇલો ધૂળ ખાઈ રહી છે। વહીવટીતંત્ર દ્વારા સરપંચોને એક પણ નવું એસ્ટિમેટ આપવામાં આવતું નથી અને નવા કામ શરૂ કરી દેવાતા નથી। આ બાબતે જિલ્લાના રાજકીય આગેવાનો, વિસ્તારના ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી। અવારનવાર માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પણ આજ તારીખ સુધી વહીવટીતંત્રએ કોઈ પણ પ્રકારના બિલ પાસ કર્યા નથી, જેને લઈને સરપંચોની ધીરજ ખૂટી અને તમામ સરપંચો ભૂખ હડતાલ ઉપર બેસી ગયા। હજુ ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી આપી છે। બીજી તરફ તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટિમેટ્સ અને SORના નિયમોના ઉલ્લંઘનના મુખ્ય કારણ ગણાવ્યું છે। પૂર્વ એન્જિનિયર સામે હાલ જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્રએ કર્યો છે। જૂનાગઢમાં વિકાસના કામો ધીમી ગતિએ થતા ધારાસભ્ય સંજય કોરડિયા લાલકુ। જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વિકાસના કામો મંથર ગતિએ ચાલી રહ્યા છે, જેને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। તેના મુદ્દે હવે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા લાલગુમ થયા છે, અધિકારીઓ પર વરસી પડ્યા છે। જૂનાગઢ મહાનગર વિસ્તારમાં વિકાસ કામોની ધીમી ગતિ અને રસ્તાઓની ખરાબ હાલતને લઈને ધારાસભ્ય સંજય કોરડિયાએ મ્યુનિસિપલ કમિશનરને કડક શબ્દોમાં પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી। ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે લાંબા સમયથી એજન્સીના અધિકારીઓની બેદરકારીના કારણે રોડની સ્થિતિ અત્યંત ખરાબ બની છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડના કામોમાં બેદરકારી, નકશા વગર કામગીરી અને લોકોને પડી રહેલી હાલાકી અંગે ગંભીર સવાલો ઉઠાવી એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ધૂણ્યું ધર્માંતરણનું ભૂત, આદિવાસીઓમાં ભારે આક્રોશ। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરણની પ્રવૃત્તિને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કામરેજના ડુંગરા ગામે કથિત રીતે થઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આજે આદિવાસી સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા। ડુંગરા ગામ હાલ ધર્માંતરણના મુદ્દાને લઈને હોબાળો મચી રહ્યો છે। ગેરકાયદે ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે। આરોપ છે કે વિસ્તારના એક શખ્સ દ્વારા પ્રલોભન અથવા અન્ય રીતે 25 જેટલા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો સક્રિય થયા અને મહત્વની બેઠક યોજીને આ પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડી કાઢી। આ મામલે માત્ર વિરોધ જ નહીં પરંતુ કાયદાકીય પગલાં લેવા માટે પણ ઉગ્ર માંગ કરવામાં આવી છે। લોકોને હવે રિક્ષાનું ભાડું પણ વધુ ચૂકવવું પડશે। રિક્ષા ચાલકોએ ભાડા વધારાની માંગ કરી।
મોંઘવારીના ચક્રવ્યૂહમાં ફસાયેલી પ્રજાને વધુ એક મોંઘવારીનો ઝટકો સહન કરવો પડી શકે છે. દૂધ, પેટ્રોલ, સીએનજી બાદ હવે રિક્ષાના ભાડામાં પણ વધારો થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયા બાદ સીએનજીના ભાવમાં કિલોએ 2.25 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. સીએનજીનો ભાવ 83.77 રૂપિયાથી વધીને પ્રતિ કિલો 86.02 પૈસાએ પહોંચી ગયો છે, જેથી રિક્ષા ચાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં રિક્ષા ચાલકોના એકતા યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ભાડા વધારાની માંગ કરી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે ભાવ વધારો થતા ભાડામાં વધારો ન મળતા તેમને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી ધંધામાં મુશ્કેલી વધતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોએ સરકાર પાસે સીએનજી ભાવ ઘટાડવા અથવા મુસાફર ભાડામાં વધારો કરવાની માંગ કરી છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ગાંધીનગરના ટેરોનોવાસ પિઝામાં વંદો નીકળતા હોબાળો. ગુજરાતમાં ભેળસેળિયાઓ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ કેટલી હદે બેફામ બની ગયા છે તેની આ બોલતી તસવીર છે. બહારનું ખાવાના શોખીનોને સાવધાન કરવા આ તસવીરો પૂરતી જ છે. ક્યાંક પિઝામાંથી વંદો નીકળ્યો તો ક્યાંક પાણીપુરીમાંથી હાડકું, તો ક્યાંક મરેલો ઉંદર, તો ક્યાંક લોકો ઝેરી કલરવાળો સાંભાર ખાતા હતા. હજુ તો પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાને ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં પિઝામાંથી વંદો નીકળ્યો. ગાંધીનગરમાં આવેલા ટેરાનોવાસ પિઝામાંથી વંદો નીકળતા ઘટનાને સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી ચૂકી છે. પિઝાની પ્લેટમાં વંદો જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા અને આઉટલેટ પર જ ભારે હોબાળો મચી ગયો. આ ઘટના બાદ મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે બાય વન ગેટ વન જેવી લોભામણી ઓફરો આપીને ગ્રાહકોને આકર્ષ્યા બ્રાન્ડ શું કિચનની હાઇજીન અને સફાઈને નેવે મૂકી દે છે. લોકોના સ્વાદ અને કિંમતી આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમત રમવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા. આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પિઝા લવર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આવી હલકી ગુણવત્તાવાળા પિઝા હાઉસ સામે કડક કાર્યવાહી ન કરવા બદલ ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢીલી કામગીરી પર પણ હવે જનતા સવાલ ઉઠાવી રહી છે. ભાવનગરમાં કોંગ્રેસનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આભાર દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપે પૈસાના કોથળાથી કપટની રાજનીતિ કરી. અંગ્રેજો આવું જ કરતા હતા. એમનું શાસન સલામત ન રહ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપેક્ષા વિરુદ્ધ પરિણામો આવ્યા હોવા છતાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે જીતેલા અને હારેલા તમામ ઉમેદવારોને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા. આ સાથે જ કોંગ્રેસે મહાસંમેલનથી વર્ષ 2027ની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો પણ પ્રારંભ કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અમરેલીમાં રોડ પર થતા સિંહના મોતને અટકાવવા ખાસ રોડ સેવકો તૈનાત કરવામાં આવશે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સિંહોના રોડ અકસ્માત અટકાવવાના વન વિભાગે અત્યાર સુધીના સૌથી મોટા એક્શન પ્લાન તૈયાર કર્યા છે. જૂનાગઢ એસીએફના માર્ગદર્શન હેઠળ અમરેલીના હાઈવે પર સિંહોની સુરક્ષા કાજે હવે ખાસ રોડ સેવકો તૈનાત કરવામાં આવશે. જૂનાગઢ એસીએફ રામરતન નાલાના આદેશથી અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ હાઈવે પર સિંહોના રક્ષણ માટે કવાયત હાથ ધરાઈ છે. શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ સંયુક્ત મુલાકાત લઈ સિંહોને બચાવવા મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. વન વિભાગે મહુવાથી ટીંબી ગામ વચ્ચે સિંહોની વધુ અવરજવરવાળા 20 જેટલા હોટસ્પોટ સ્થળો શોધ્યા છે. વાહનોની સ્પીડ ઘટાડવા અહીં રંબલ સ્ટ્રીપ અને કેટ આઈ રોડ લાઇટ્સ લગાવવામાં આવશે. આ સાથે જ સિંહોની 24 કલાક દેખરેખ માટે હાઈવે પર 20 જેટલા સ્થાનિક રોડ સેવકોની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.